અભિલાષ ઘોડા પ્રસ્તુત સુર સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર 5 જૂને સિનેમાઘરોમાં ગુંજશે ગુજરાતી ફિલ્મ સરગમની ધૂન। ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે। નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે। આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે। અભિલાષ ઘોડા પ્રસ્તુત સરગમ આગામી 5 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાતમાં પ્રેમ, પીડા, હાસ્ય અને લાગણીઓની વાત ગુજરાતી ફિલ્મ સરગમ ભવ્ય રીતે રિલીઝ થવા જઈ રહી છે। તાજેતરમાં જ તિહાઈ ટોક દ્વારા ફિલ્મનું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો અને સોશિયલ મીડિયા પર ખૂબ જ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે। ગુજરાતી ફિલ્મ જગતના અનુભવી અને પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડા છેલ્લા 45 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। તેમણે ફિલ્મનું નિરીક્ષણ કર્યા બાદ તેની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને સામાજિક સંદેશથી પ્રભાવિત થઈ આ ફિલ્મ સાથે પોતાનું નામ જોડવાનો નિર્ણય લીધો છે। તેમના આ જોડાણથી ફિલ્મ પ્રત્યેની વિશ્વસનીયતા અને અપેક્ષાઓમાં નોંધપાત્ર વધારો થયો છે। સરગમ માત્ર એક પ્રેમ કથા નથી, પરંતુ આજના સમાજના એક અત્યંત સંવેદનશીલ પ્રશ્નને ઉજાગર કરતી ફિલ્મ છે। સાચા સમયે ખોટા વ્યક્તિને અને ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ કરવાથી જીવન અને સંબંધોના તાર કેવી રીતે ખોરવાઈ જાય છે તે વિષયને ખૂબ જ સુંદર અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યો છે। પ્રેમ, સંબંધો, લાગણીઓ, સંઘર્ષ અને જીવનની વાસ્તવિકતાઓને સ્પર્શતી આ ફિલ્મમાં અઢળક કોમેડી, લાગણીસભર દ્રશ્યો અને હૃદયને સ્પર્શી જાય એવી ક્ષણોનો અનોખો સંગમ જોવા મળશે। ફિલ્મમાં હર્ષલ માંકડ, હેયાન શ્રી માંડવિયા, દર્શિના બારોટ અને હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા નિલેશ ચોવટિયા આર્ટ કોર્પોરેશન છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સના સિદ્ધરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, રાજવીરસિંહ જાડેજા, દેવીરાજસિંહ જાડેજા અને રાજુભાઈ મોઢવાડિયા એસોસિએટ નિર્માતા તરીકે ફિલ્મ સાથે જોડાયેલા છે। સંગીત પ્રેમીઓ માટે પણ ફિલ્મ વિશેષ આકર્ષણ ધરાવે છે। ફિલ્મના ગીતોને ભારતના લોકપ્રિય ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી, મયુર હેમંત ચૌહાણના સ્વર મળ્યા છે, જે ફિલ્મની લાગણીઓને વધુ ઊંડાણ આપે છે। ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં સરગમ એક એવી ફિલ્મ બની શકે છે જે દર્શકોને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સંબંધો અને જીવન વિશે વિચારવા માટે પણ પ્રેરિત કરશે। ફિલ્મના શુભેચ્છક તથા સરગમ ટીમના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલ રવાણી પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે। આવતી 5 જૂને પરિવાર સાથે માણો પ્રેમ, લાગણીઓ, હાસ્ય અને સંબંધોની અનોખી સફર। સરગમ અભિલાષ ઘોડા પ્રસ્તુત સરગમ એક એવી ફિલ્મ જે દિલને સ્પર્શશે અને લાંબા સમય સુધી યાદ રહેશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આ માધ્યમથી કહેવા જઈ રહ્યો છું, આ 5મી તારીખે 5મી જૂન ગુજરાતી ફિલ્મોમાં એક નવું અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે અને એ ફિલ્મનું નામ છે સરગમ। એક મ્યુઝિકલ લવ ટ્રાયેંગલ સાથેની સુંદર વાર્તા આ ફિલ્મમાં જોવા મળવાની છે। હું આ માધ્યમથી કોઈ પણ પ્રકારનો એવો દાવો કે એવી વાત નહીં કરું કે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે આ ફિલ્મ જુઓ, પણ એવો ચોક્કસ દાવો કરીશ કે આ ફિલ્મ તમને ગમશે। આ માત્ર ને માત્ર મ્યુઝિકલ લવ સ્ટોરી નથી, પણ એન્ટરટેનિંગ ફિલ્મ છે। એમાં હાસ્ય પણ છે, લવ સ્ટોરી પણ છે, સુંદર લોકેશન છે, સારી વાર્તા છે અને અદ્ભુત મેકિંગ છે। આ બધો સમન્વય છે। 5મી તારીખથી ગુજરાત અને મુંબઈના થિયેટરમાં અમારી ફિલ્મ સરગમ આવી રહી છે। શ્રી માંડવિયા, દર્શિના બારોટ, હર્ષિત ઢેબર, હર્ષલ માંકડ આ બધા આ ફિલ્મના કલાકારો છે અને આ બધાએ સુંદર કામ કર્યું છે। એક એવી માન્યતા ઘૂસી ગઈ છે કે સ્ટાર ફેસ હોય તો ફિલ્મો ચાલે, પણ એ માન્યતા કેટલાક વખતથી તૂટી રહી છે। એવા કેટલા છે કે નોન સ્ટાર ફેસ હોવા છતાં જેની ફિલ્મોએ ખૂબ સારો ધંધો કર્યો છે। અમને આશા છે કે અમારા આ આર્ટિસ્ટની જે કામગીરી આ ફિલ્મમાં થઈ છે એ જોઈને પ્રેક્ષકો એને વધાવશે। 5મી તારીખથી ગુજરાત અને મુંબઈમાં આ ફિલ્મ આવી રહી છે, ચોક્કસ જોજો। થેન્ક યુ વેરી મચ। નમસ્કાર, મારું નામ શ્રી માંડવિયા છે। સરગમ એ મારું પહેલું ફિલ્મ છે, ડેબ્યુ ફિલ્મ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, અને આ ફિલ્મમાં મારું પાત્ર સરગમના નામે જ છે। મારા પાત્રનું નામ જ સરગમ છે, જે ખૂબ જ જવાબદારીવાળું પાત્ર રહેલું છે। આ ફિલ્મ મ્યુઝિકથી ઘડાયેલી છે
આ ફિલ્મનું મ્યુઝિક સોનુ નિગમ સર, મયુર સર અને જાવેદ અલી સરે આપ્યું છે, જેમાં એક સુંદર ક્લાસિકલ ઠુમરી પણ છે. અત્યાર સુધીના ગુજરાતી ફિલ્મોમાં ક્લાસિકલ મ્યુઝિકનું જો મેં થોડું ઓછું જોયું છે, પણ આ વખતે અમારા ફિલ્મના રાઇટરે ખૂબ જ સરસ ક્લાસિકલ ઠુમરી લખી છે અને જેમાં અવાજ જાવેદ અલીજી આપ્યો છે. આ એક એવું લવ ટ્રાયેંગલ છે કે જેના દ્વારા સમાજને દરેક ટ્રાયેંગલની દરેક રેખાથી એક અલગ અલગ સોશિયલ મેસેજીસ અમે આપવા જઈ રહ્યા છીએ. તો 5th જૂન 2026ના તમારા નજીકના સિનેમાઘરોમાં જરૂર ને જરૂર જજો. આ મારું ડેબ્યુ ફિલ્મ છે. જ્યારે પહેલી વખત મને સરગમ મૂવી ઓફર કરવામાં આવી તો એક સ્ત્રી તરીકે મને બી થોડોક ડાઉટ થયો હતો કે હું આ કરી શકીશ કે નહીં. બેઝિકલી હું થિયેટર આર્ટિસ્ટ છું એટલે મને એક્ટિંગનો અનુભવ તો હતો જ, પણ જે રીતનું પાત્ર આમાં લખાયેલું છે એ પાત્ર હું નિભાવી શકીશ કે નહીં. પણ આ જર્ની દરમિયાન મને અમારા પ્રોડ્યુસર છે યોગીરાજ સર, અમારા ડિરેક્ટર છે નિલેશભાઈ, કે અમારા રાઇટર અને લીડ હીરો છે હર્ષદ, એમણે ખૂબ જ મને સપોર્ટ કર્યો છે. અને અભિલાષ સરે હવે હાથ થામી લીધો છે, તો હવે ધીમે ધીમે હું પાપા પગલી કરવા જઈ રહી છું.